એટલે હમણાં ભાઈ નારાયણભાઈ જે માની વાત કરીને મને બહુ ગમે, અને હું ગમે ને આ પ્રોગ્રામમાં જાઉં ને મારી વાત એ જ હોય છે કે તમારી મારી બાબુ જો જનેતા એટલે તમે શાંતિ આપશો ને તો જ આ મા ભગવતી તમારું મારું કામ કરશે. બાકી આ માના તમે ગમે એવા ગુણગાન ગાઓ કે ગમે એવા મંદિર બનાવો, ગમે એવી પ્રતિષ્ઠા કરો, ગમે એવા ખર્ચા કરો, પણ તમારી જનેતા જો દુઃખી હોય ને તો બાબુ આ મા તમારું કોઈ કામ ન કરે. આપણી ગેરંટી લખવું અહીંયા લખી લેજો. મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા પાડ. મહાપુરુષો એટલા માટે કીધું છે કે જ્યાં ધર્મ ધ્રુજી ગયો, ત્યાં પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાબુ આ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. જ્યાં પુરુષ નથી પૂગી ગયો ત્યાં અને જેટલા સફળ પુરુષો છે ને એમાં એક માં ભગવતીનો હાથ છે. તમને ખબર ન હોય તો કહો. હરિશ્ચંદ્ર ને તારામતી નો હોત તો કોઈ ન ઓળખે, સગારસા ને સંગાવતી નો હોત તો કોઈ ન ઓળખે, જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ ન ઓળખે, દેવદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ ન ઓળખે. એક સફળ પુરુષની માં એક જનેતાઓનો હાથ છે. માં છે એ માં છે. મારી ભલામણ એક જ હોય કે માં ને બાપ ને બાપુ જાળવજો, જિંદગીમાં કોઈ દી મોડો દી નહીં. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયની સીટમાં જોવો કૂતરો બેઠો લબરક કરતો હોય. હવે આમાં માને બાપાને બેહ્યા હોય તો અરે એમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. કાંટો રામ શું નડતું હશે, શું નડતું હોય જોવડાવો દાણા જોઈ દે છે. અમારે તો તમારે ત્યાં કેટલી અમારે ત્યાં લેન લાગી દાણા જોવાય. અમને તો એમ થાય કે હારું આ શીખ્યા એના કરતા એ શીખ્યા હોત તો સારું, તો ધીમાં સારો ધંધો સારો. માન બાપ બાપુ જીવનમાં દુઃખી હોય, જિંદગીમાં કોઈ દી આ પતે એવું જ નથી. રામ આ સંસ્કૃતિ બચાવવા માટે જેમ હિતેશભાઈ કીધું ને, અમારી તો હું દુનિયા સુધરવાની હતી, પણ અમુક વાત બાપુ હૃદયને અસર કરે છે ને એટલે અમારી આ વેદના બોલે છે, આ અમારી પીડા બોલે છે. અમે કાંઈ તમને આવ્યા છે સુધરી જશો એવી કોઈ અમારી વાત નથી, પણ અંતરની અંદર તમારી જો કંઈક લાગણી પડી હોય અને અમારી વાત કંઈક તમને વિચારવા જેવું લાગે ને કદાચ 2 જણને અમારી વાત અડી જાય તો અમને એમ થાય કે અમારી રાત સુધરી જાય, બાકી કાંઈ છે નહીં. અમને 2 કિલોમીટર ત્યાં અહીં બોલાવો છો તો અમે શું એટલા બધા તમારા કરતા રૂપાળા છે, તમારા કરતા પૈસાદાર છે, તમારા કરતા બુદ્ધિશાળી છે, પણ એટલું તો મગજમાં હોવું જોઈએ કે આ 2 કિલોમીટરથી બોલાવે છે, આપણને કોઈ 2 કિલોમીટર નથી બોલાવતું. કંઈક તો આપણે જોવું જોઈએ ને. અમારા હિતેશભાઈ બાપુ સુરતથી લાંબા થયા બોલો, પછી ઘણા એવી વાતો કરવી ને તો એ પૈસા તો મને પૈસા નથી જોતા, એમ નામ સુધરી જાવ ને અમને બોલાવશો નહીં, નથી જોતા પૈસા. મારી નહીં જાઓ. કહેવાનો મારો અર્થ એ છે બાપુ, માં અને બાપ માં છે ને ભાઈ, એ માં છે. તમારે શિક્ષણ જોતું હોય ને તો માં સરસ્વતી પાસે જવું પડે, પેટ ભરવું હોય તો અન્નપૂર્ણા પાસે જવું પડે, પૈસા જોતા હોય તો લક્ષ્મી પાસે જવું પડે, દીકરા જોતા હોય તો રાંદલ પાસે જવું પડે. માં છે.